સો બેસિકલી આપણે જે કરી રહ્યા છીએ એ એરોસ્પોર્ટ્સ કાર્નિવલ છે. એરોસ્પોર્ટ્સની અંદરમાં ઘણી પ્રકારની ચીજ હોય છે, જેમાં આપણે મેજર ઇમ્પોર્ટન્સ આપેલું છે હોટ એર બલૂનને, એરો મોડલિંગને. આ બે ચીજ જે છે એ આપણી મેઇન ચીજ છે, જેની અંદરમાં આપણે લોકોને જણાવવા ચાહે છે કે હોટ એર બલૂન જેવી ચીજ એ શક્ય છે. એન્ડ એમાં લોકો જે બીજી જગ્યાએ હોટ એર બલૂન કરવા જાય છે, તો આપણે અત્યારે એકનોલેજમેન્ટ પ્રોજેક્ટના વિષયમાં હોટ એર બલૂન એમના સામે લાવીએ છીએ, તો એના બારામાં ઓર લોકોને ખબર પડે ને લોકો પછી અગર ઇન્ડિયામાં અલગ અલગ કોર્નરમાં હોટ એર બલૂન જાય છે, તો એના બારેમાં ઓર વિષય જાણીને અલગ અલગ જગ્યાએ બી ટ્રાવેલ કરે. એરો મોડલિંગ એક એવી ચીજ છે જેની અંદરમાં લોકોને એક આઈડિયા એ બી પડશે કે એરો મોડલિંગ આગળના છોકરાઓ લોકો માટે બી ઇમ્પોર્ટન્સ છે, આપણા એવિએશન માટે બી ઇમ્પોર્ટન્ટ છે, અને એના બારામાં સ્ટ્રક્ચર જાણવાનું શું છે શું નહીં એ આપણા ફ્યુચર માટે બી બહુ સારું છે. એટલે એરો મોડલિંગનો આપણે વર્કશોપ બી કરીએ છીએ, અને એની સાથે સાથે આપણે એરો મોડલિંગનું પોસિબલ થશે તો એક ડ્રાય હેન્ડ ફ્લાય એક વિઝન આપવાના છે. બલૂનની અંદરમાં હોટ એર બલૂનની ટેધરિંગ રાઇડ છે, જેમાં બલૂન નીચે રસ્સીથી બાંધેલો હોય, એ ખાલી ઉપર જાય અને પાછો નીચે આવી જાય, એક લિફ્ટના જેમ. બીજું એની અંદરમાં કંઈ નથી, કેમ કે સિટીની અંદરમાં એટલી જ એક્ટિવિટી પોસિબલ થાય. અને એરો મોડલિંગ જે થશે એ એરો મોડલિંગના બારામાં બધા જે લોકો આવશે એ લોકો એના બારામાં વર્કશોપ આપશે, અને બલૂનનો રાતના પાછો નાઇટ ગ્લો શો છે. આ બધી ચીજના અલાવા આપણે કાર્નિવલ કરીએ છીએ, જેમાં બધી ફેમિલી આવે તો આખી ફેમિલીના હરેક ચીજની મજા મળે, જેમાં ફૂડ સ્ટોલ્સ હશે, ફ્લી માર્કેટ હશે, એક ચિલ્ડ્રન ઝોન હશે, એક વેલનેસ ઝોન હશે, અને એની સાથે સાથે રાતના મ્યુઝિક બી હશે. તો એક ફેમિલી અગર પૂરી તરીકેથી આવે છે તો એ લોકો હરેક ચીજ માણી શકે, એની આપણે પૂરેપૂરી ટ્રાય કરીએ છીએ. અચ્છા, સમય શું રાખવામાં આવ્યો છે, તારીખ પણ જણાવશો? સાથે રજિસ્ટ્રેશન આપવાની છે, ટિકિટ ચાર્જ કોઈ રાખવામાં આવ્યા છે? સો આપણે જે આની તારીખ રાખી છે એ 13, 14, 15 ડિસેમ્બર છે, જેમાં હોટ એર બલૂનનો સવારનો 3 કલાકનો સ્લોટ છે, જે 7 વાગ્યાથી 8 વાગ્યાના 7થી 8ના ડ્યુરેશનમાં ચાલુ થશે 3 કલાક સુધી, અને પછી 3થી લઈને સાંજના 6 વાગ્યા સુધી પાછું હોટ એર બલૂન ચાલશે. આની અંદરમાં ટાઈમ ફ્લક્ચ્યુએટ થઈ શકે છે વેધર કન્ડિશનના પ્રમાણે. અને કાર્નિવલ જે છે એ આપણું બપોરના 3 વાગ્યાથી ચાલુ થાય છે અને રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે. આની અંદરમાં જે જનરલ એન્ટ્રી પબ્લિકની છે એ 400 રૂપિયા પર પર્સન કરીને છે. Captain Imoj Awad Singh. So I am presently council member of Aero Club of India and Commissioner National Air Sports Commission. And I am also delegate member for the FA, Federation Aeronautic International Delegate for India. तो now we are अभी यहाँ में हम लोग कर रहा है टेथरिंग फ्लाइट. तो टेथरिंग फ्लाइट is 100% safe because we have anchoring with the 3 ropes. That 3 rope is about 4 ton, the strength of 4 ton, 4,000 kilo strength. So we'll go up to 100 feet maximum, and the wind depend on the wind condition. If the winds are okay, we fly, and wind are not okay, and we don't fly. And we're going to fly morning and evening, and later on we can do it will be about night grow. और this is ये 100% शेफ है. इसमें सब बच्चा लोग फैमिली लोग उड़ सकता है. एक बैलून में 4-5 आदमी बैठ सकता है, और इसमें हमारे को जो है पूरा सेफ्टी है इसका. अंदर में कोई मतलब डरने का कोई बात नहीं है. आदमी लोग सोचेंगे ये इसमें ओनली लिटरली हीट जो हो जाए तो, और गर्मी तो होगी, इसमें आग लगाएगा तो ऊपर जाएगा. तो यहाँ में थोड़ा प्रॉब्लम ये है, सुबह थोड़ा हवा तेज़ है. Because of the temperature between minimum and maximum, we have a lot of gap. That's why is some dry. Due to that, slightly gusty wind. But evening is I found about 3 or 4 o'clock the wind वो सही है. इन 4 बजे से तो 6-7 बजे तक हवा सही है, उसमें उड़ सकता है. ये चैलेंजेस ये हैं जो बैलून हम लोग इसका ऑपरेशन मैनुअल, इसका मैनुअल बनाते हैं अप्रूव बाय द डायरेक्टर जनरल ऑफ सिविल एविएशन. इसमें सनराइज के बाद मैक्सिमम 3 आवर्स, सनराइज प्लस 3 आवर्स, तो मॉर्निंग में. इसके बाद हवा गस्ती हो जाता है, तो क्योंकि धूप से जो हीट ज़्यादा हो जाता है, इसलिए विंड जो है थोड़ा गस्ती हो जाते हैं. तो इसलिए हम लोग सनराइज के बाद 3 घंटा के बाद हम फ्लाई नहीं करते. और दूसरा सनसेट के बिफोर 2 आवर्स बिफोर सनसेट उस समय मौसम सही हो जाता है, इसलिए उस शाम को फ्लाई कर देते हैं.